રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી. આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે આપ સૌ સ્વસ્થ અને સુખી હશો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 16 જુલાઈ 2025 બુધવારના દૈનિક રાશિફળમાં આપનું સ્વાગત છે. આજે આપણે દરેક રાશિ માટેનો દિવસ કેવો રહેશે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. આ રાશિ ભવિષ્ય આપના જીવનમાં આવનારી નવી દિશાઓ અને અવસરો વિશે જાણકારી આપશે. તો ચાલો જાણીએ આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સારો અને મહેનતનું ફળ આપનારો રહેશે. દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે થશે અને આ ઉર્જા આપના કાર્યોને ગતિ આપશે. કાર્યક્ષેત્રમાં આપની મહેનત અને લગનથી ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ પ્રભાવિત થશે, જેના કારણે આપને સન્માન અને પ્રશંસા મળશે. આર્થિક રીતે નવા ખર્ચાઓ આવી શકે છે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના વિશે બરાબર વિચાર કરી લેવો. યાત્રાનો યોગ પણ બની રહ્યો છે, જે આપના માટે લાભદાયી સાબિત થઈ શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન શાંત અને પ્રસન્ન રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. પૈસા સંબંધિત કોઈ પણ લેવડ દેવડમાં ચતુરાઈ વાપરવી જરૂરી છે, નહીં તો નુકસાન થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની પ્રબળ શક્યતા રહેલી છે, જે આપને જૂની યાદો તાજી કરાવવાનો અવસર આપશે અને આપનું મન પ્રફુલ્લિત કરશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને એકબીજાના પ્રત્યે પ્રેમ વધશે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ગ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં આપની સામે નવા અવસરો આવશે, જે આપની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જે કે આજે આપના સ્વભાવ થોડો અસહનશીલ બની શકે છે. નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે, જેનાથી આપના સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી ધૈર્ય રાખવું અને શાંતિથી કામ લેવું ખૂબ જ જરૂરી છે. શાંતિ અને સંયમ આપના સફળતાની તરફ લઈ જશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે વિતાવવા માટે ઉત્તમ રહેલો છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી આપને માનસિક શાંતિ મળશે અને સંબંધોમાં મધુરતા વધશે. રોકાણ સંબંધિત કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું આજે ટાળવું. જોકે સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે, જે આપના મનને આનંદિત કરશે. સંતાનોની પ્રગતિ જોઈ આપને ગર્વની લાગણી થશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકોને આજે વ્યવસાયિક ક્ષેત્રે થોડું દબાણ અનુભવાશે. કામનું ભારણ વધી શકે છે, પરંતુ આપની મહેનતનું પરિણામ પણ ખૂબ જ સારું આવશે. મહત્વના નિર્ણયો આજે ન લેવા. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેના તમામ પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. જો આપ ધૈર્યથી કામ લેશો તો દરેક પડકારને પાર કરી શકશો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ ને હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી ભરપૂર રહેશે. આપની સકારાત્મકતા આપના કાર્યોમાં સફળતા અપાવશે. જે કામો ઘણા સમયથી અટકેલા હતા, તે આજે પૂરા થવાની સંભાવના રહેલી છે. આજે ટૂંકી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે, જે આપના માટે ખુશી અને લાભ લઈને આવશે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે ધંધામાં નવો સહયોગ મળવાની સંભાવના રહેલી છે. કોઈ નવા વ્યક્તિના સહયોગથી આપના વ્યવસાયને નવી ગતિ મળશે. સંતાન સંબંધિત સુખ સમાચાર મળી શકે છે. જે લાંબા સમયથી સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો જોવા મળશે. આજના દિવસે આપનું મન પ્રસન્ન રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે વાણીમાં મીઠાશ રાખવી ખૂબ જ જરૂરી છે. બોલતા પહેલા બરાબર વિચાર કરવો. અચાનક ખર્ચાઓ આવી શકે છે, જેનાથી આપણું બજેટ ખોરવાઈ શકે છે. માનસિક શાંતિ જાળવવા માટે પ્રાર્થના અને ધ્યાન કરવા ફાયદાકારક સાબિત થશે. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ, ઢ. ધનરાશિના જાતકો માટે આજે વિદેશ સંબંધિત કામો માટે શુભ સમય રહેલો છે. વિદેશ યાત્રા કે વિદેશ સંબંધિત કોઈ કાર્યમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર આપના કામની પ્રશંસા થશે, જેનાથી આપનું મન સંતોષ અનુભવશે. સંતોષ ભાવ રાખવાથી આપને આંતરિક શાંતિ મળી શકે છે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકોને આજે તેમની મહેનતનું ફળ મળતું જણાશે. ઘણા સમયથી અટકેલી જૂની રકમ પાછી મળી શકે છે. ભાઈ બહેનો સાથે સારો સમય પસાર થશે, જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે વિચાર વિવેકથી લીધેલા નિર્ણયો ખૂબ જ લાભદાયક સાબિત થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગહન વિચારણા કરવી જરૂરી છે. જો આપ કોઈ નવું વેચાણ કે કામ શરૂ કરશો તો તેમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ, થ. મીન રાશિના જાતકો માટે આજે પ્રેમ સંબંધો માટે સારો સમય રહેલો છે. જો આપ કોઈને પ્રેમ કરો છો તો સંબંધોમાં મધુરતા આવશે. મનગમતું કાર્ય હાથમાં લેવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. ઘરગથ્થુ જીવન પણ ખુશહાલ અને શાંતિપૂર્ણ રહેશે. આશા છે કે આ દૈનિક રાશિફળ આપના માટે માર્ગદર્શક બનશે અને આપનો દિવસ શુભ રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવનની પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય ભોલેનાથ.